નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 13મો, જેનું નામ છે સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 13મો, સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ, જેના લેખક છે મધુસૂદન પારેખ પ્રિયદર્શી. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ. તો મધુસૂદન પારેખ ગુજરાતના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક છે. તેઓ અધ્યાપક તરીકે કાર્યરત હતા. હું શાણી ને શકરાભાઈ, આપણે બધા, વિનોદાયન એમના હાસ્ય સંગ્રહો છે. તેમણે શેક્સપિયરના નાટકોનું લોકભોગ્ય વાર્તા રૂપાંતરણ પણ કર્યું છે. શામળ ભટ્ટની વાર્તાઓ, વૈતાલ પચીસી, અડવાના પરાક્રમો વગેરે તેમના કિશોર સાહિત્યના પુસ્તકો છે. તેમને વર્ષ 2003માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તો આમ મધુસૂદન પારેખ કે તેમણે ઘણા બધા પુસ્તકો છે તેનું લેખન કર્યું છે. ખાસ તેમાં હું શાણી શકરાભાઈ, આપણે બધા અને વિનોદાયન તેમના હાસ્ય સંગ્રહો છે. જ્યારે શામળ ભટ્ટની વાર્તા, વૈતાલ પચીસી અને અડવાના પરાક્રમો વગેરે તેમનું કિશોરો માટેનું સાહિત્ય છે. વર્ષ 2003ની અંદર તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ પાઠ છે તે એક હાસ્ય કથા છે. તેમાં લેખક વિવિધ શાકભાજીના ઉલ્લેખ દ્વારા સહજ રીતે હાસ્ય નિષ્પન્ન કર્યું છે. પ્રસંગ સમરથલાલ સુરણવાળાના સન્માન સમારંભનો છે, જેમાં લેખક ચતુરાઈપૂર્વક લગભગ બધા જ શાકભાજીના નામ વણી લે છે. વળી જે તે શાકભાજી વેચનારના નામ સાથે શાકભાજીના નામનો પ્રાસ બખૂબી રચ્યો હોવાથી વાંચનારને આનંદ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે તે આમ તો હાસ્ય પ્રેરક છે અને તેની અંદર હાસ્ય ઉત્પન્ન થાય તે પ્રકારે લેખકે શબ્દોની ગોઠવણી છે તે કરેલી છે. તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે પાઠમાંથી હાસ્ય ઉત્પન્ન કરવામાં આવ્યું છે. શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું. તેમણે 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તો શાક માર્કેટના પ્રમુખ હતા સમરથલાલ સુરણવાળા, અને સૌથી મોટું ગાજર કોનું તેવી સ્પર્ધા હતી. તેમાં સમરથલાલના ગાજરને પ્રથમ ઇનામ મળ્યું અને તેણે આગળના જે બધા વિક્રમો તે તોડી નાખ્યા હતા, કેમ કે તેમણે 3.5 હાથનું ગાજર ઉગાડ્યું હતું. શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. 500 રૂપિયા ભાડું ભરી અને તેમણે હોલ રાખ્યો. સ્ટેજ ઉપર અને દરવાજે ભાજીને કોથમીરના તોરણો બાંધવામાં આવ્યા. પ્રમુખ તરીકે બટાકાના વેપારી બાબુલાલ બિરાજ્યા. એમણે શાક માર્કેટના મંત્રી ફુલાભાઈ ફણસીવાળાને શેઠ સુરણવાળાનો પરિચય આપવા વિનંતી કરી. આખો સભાખંડ શાકના વેપારીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. તો આવી રીતે સન્માન સમારંભનો કાર્યક્રમ છે તે ગોઠવવામાં આવ્યો હતો અને એક મોટો હોલ એટલે કે સભાખંડ છે તે ભાડે રાખવામાં આવે છે. સ્ટેજ અને દરવાજાની આજુબાજુને શણગારવામાં આવ્યું, જેમાં કોથમી અને મેથીની ભાજી છે તેનાથી તેને શણગારવામાં આવે છે. ત્યારે પ્રમુખ તરીકે બટાટાવાળા બાબુભાઈ છે તેને બેસાડવામાં આવ્યા હતા. ફુલાભાઈ મંત્રી હતા, તેમને શેઠનો પરિચય આપવા માટે વિનંતી કરી અને આખો સભાખંડ છે તે શાકભાજીના જુદા જુદા વેપારીઓ દ્વારા ભરાઈ ગયો હતો. ખીચોખીચ એટલે આખો ભરાઈ ગયો હતો. ફણસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું કે સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરણવાળા ભલે હોય, એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે.
મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે, ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે. તો આવી રીતે આમ તેની અટક તો સુરણવાળા છે, પરંતુ તેઓ સુરણને બદલે ગાજરની અંદર ઇનામ મેળવે છે અને સૌથી લાંબુ ગાજર તેમણે ઇનામ મેળવ્યું. 60 વર્ષની ઉંમરે પણ તેઓ ઇનામ મેળવી શક્યા. એટલે હું તો હજી એવી પ્રાર્થના કરું છું ભગવાનને કે તેઓ હજી પણ વધારે આયુષ્ય ભોગવે, 100 વર્ષ સુધી જીવે અને મૂળાની હરીફાઈમાં ભાગ લઈ અને તેમાં પણ ઇનામ મેળવી લાવે. આવી હું ભગવાનને પ્રાર્થના કરું છું, એવું ફણસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું. ત્યાર પછી તાળીઓના ગડગડાટથી હોલ ગાજી રહ્યો. પ્રમુખશ્રીની વિનંતીથી લસણવાળા લલ્લુભાઈ એમને અભિનંદન આપવા ઊભા થયા. ત્યાર પછી આમ સમરથલાલ છે તેના વખાણ સાંભળી અને લોકો છે તે તાળીઓનો ગડગડાટ કરે છે. ત્યાર પછી પ્રમુખે લસણવાળા લલ્લુભાઈને વિનંતી કરી અને તેઓ પણ અભિનંદન આપવા માટે ઊભા થાય છે. તેઓ બોલે છે કે ભાઈઓ, સમરથલાલ સુરણવાળા તો આપણા શાક માર્કેટની શોભા છે. શાક સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવું હોય તો લસણ વિના ચાલે નહીં. એમ શાક માર્કેટને પણ સુવાસિત કરવા શેઠ સમરથલાલ સુરણવાળાનો ફાળો છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાઈ જાય. ત્યારે લસણવાળા શેઠ છે તે પોતાના શબ્દોમાં સમરથલાલના વખાણ કરે છે કે સમરથલાલ છે તે તો આપણા શાક માર્કેટની શોભા છે, આબરૂ છે. જેમ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવું હોય તો તેમાં લસણ વગર ન ચાલે, લસણ નાખવું જોઈએ. એવી જ રીતે સમરથલાલ વગર આપણા શાક માર્કેટને પણ સુવાસિત બનાવવું હોય તો સમરથલાલ વગર ચાલશે નહીં, અને તેમાં આપણા સમરથલાલનો ફાળો ખૂબ જ મોટો છે. ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સમરથલાલની સુવાસ લસણની જેમ ચારે બાજુ ફેલાય, કેમ કે લસણ છે તેની સુગંધ આજુબાજુમાં આપણને જોવા મળે. એવી રીતે કે લસણની સુવાસની જેમ સમરથલાલની સુવાસ પણ ફેલાય. ત્યાર પછી આગળ પછી બટાકાનો હોલસેલ વેપારી બકુલાલ ઊભા થયા. તેણે કહ્યું કે મારો ને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે. એ સુરણવાળા ને હું બટાકાવાળો, અમે બંને ફરાળી. શેઠનો સ્વભાવ તો મને બટાકા જેવો લાગે છે. મોટા વેપારીથી માંડીને નાના રેકડીવાળા સાથે, પોલીસ જમાદારથી માંડીને ફોજદાર સાથે, અરે પ્રધાનથી માંડીને પટ્ટાવાળા સાથે તે તરત મિક્સ થઈ જાય છે. એટલે કે શેઠ છે, સુરણવાળા શેઠ, તેનો અને બટાકાવાળા ભાઈનો સંબંધ છે તે ખૂબ જ જૂનો છે, અદ્ભુત છે. અને અમે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ, કારણ કે અમે બંને ફરાળી છીએ. એટલે કે બટાકો અને સુરણ બંને ફરાળમાં ખવાય છે. ત્યારે શેઠનો સ્વભાવ છે તે પણ બટેટા જેવો છે. કેવી રીતે? તો કે નાના નાના વેપારીથી માંડી મોટા મોટા વેપારીથી માંડી નાના રેકડીવાળા, પોલીસ હોય કે જમાદાર કે ફોજદાર, પ્રધાન હોય કે પટ્ટાવાળો, એ બધાની સાથે ભળી જાય એથી એવો એનો સ્વભાવ છે. બટાકો જેમ રીંગણ સાથે, દૂધી સાથે, કારેલા, શક્કરિયા અરે ટમેટા ને વટાણા સાથે મિક્સ થઈ જાય, તેમ આપણા સુરણવાળા શેઠ પણ બટાકાની માફક મળતાવડા છે. આમ જેમ બટેટું છે તે બધા શાકની અંદર ભળી જાય છે, ગમે તે શાકની અંદર તમે નાખો તો બટેટું છે તેમાં ભળી જાય, એમ સમરથલાલનો સ્વભાવ છે તે પણ એવો છે કે તેઓ બધા સાથે ભળી જાય છે. બીજું મારે તો કહેવાનું કે જેમ બધા શાકમાં બટાકો બધાનો માનીતો છે, મહિલાઓને બટાકા ભાવે, પુરુષોને તો ભાવે જ ને, છોકરાઓ તો બટાકાનો સ્વાદ હોશે હોશે માણે, એ રીતે સુરણવાળા શેઠ પણ બધે બધાના માનીતા છે. તો બટેટાનું ખાસ શાક મોટા ભાગે બધા જ લોકોને ભાવતું હોય છે. તે સ્ત્રીઓ હોય, પુરુષો હોય કે પછી બાળકો હોય, બટેટા મોટા ભાગે બધાને ભાવતા હોય છે, બધાને ગમતા હોય છે. એવી જ રીતે સમરથલાલ સુરણવાળા શેઠ છે તે પણ દરેકને ગમે છે, બધાના માનીતા છે. ત્યાર પછી કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય તોય તે શેઠ પાસે આવે. માર્કેટના જાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય તોય સુરણવાળા તૈયાર જ હોય, અને કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તોય સુરણવાળા શેઠ એને સહાય કરે. એટલે જ હું કહું છું કે બટાકો સૌને પ્રિય છે, તેમ આપણા સુરણવાળા શેઠ પણ બધામાં પ્રિય છે. આ વખતે તો તેમણે ગાજરમાં ઇનામ મેળવ્યું. હું સુરણવાળાને અપીલ કરું છું કે હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે. આમ સુરણવાળા શેઠના વખાણ કરતા લલ્લુભાઈ કહે છે, બકુલાલ કહે છે કે માર્કેટમાં જ્યારે કોઈને પણ પૈસાની જરૂર હોય, કંઈ પણ ઘટતું હોય
તો એવા સમયે શેઠ પાસે જાય તો શેઠ ક્યારેય તેમને નિરાશ કરતા નથી, તે તેમને મદદ કરે છે. જ્યારે કોઈને નાણાં ભીડ હોય, મુશ્કેલીમાં મુકાયા હોય તો સુરણવાળા શેઠ તેમને સહાય કરે છે. એમ જેમ બટાટું બધાને પ્રિય છે એમ શેઠ પણ બધાને પ્રિય છે. અને હું તો એવી પ્રાર્થના કરું, તેમને અપીલ કરું છું કે આ વખતે તેમણે ગાજરમાં ઇનામ મેળવ્યું એવી રીતે તેઓ 2 મણનું બટાટું કરી અને બીજું ધરખમ ઇનામ, મોટું ઇનામ મેળવે તેવી મારી ઈચ્છા છે, એવી શુભકામનાઓ છે. ત્યાર પછી સભાજનોએ બકુભાઈની અપીલને તાળીઓથી વધાવી લીધી. ડુંગળીવાળા ડાયાભાઈ શેઠ બિરદાવતા કહે, સુરણવાળા શેઠને કોઈ ભલે લસણ સાથે સરખાવે, બકુભાઈ ભલે તેમને બટાકા જેવા કહે, પણ હું તો સમ્રાટ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ. ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે. ડુંગળી વિના દુનિયા ડૂલ થઈ જાય. ડુંગળી તો કસ્તુરી કહેવામાં આવે છે અને બટાકાને તો બાફવો પડે. ડુંગળી તો કાચીને કાચી ખાઈ શકાય, એનું કચુંબર થાય ને એના ભજીયાય થાય. અરે વાત કરતાંય મોઢામાંથી પાણી છૂટી જાય. એમ આપણા સમર્થ શેઠ પણ ડુંગળીના દડા જેવા છે. તો અહીં ડુંગળીવાળા ડાયાભાઈ છે તે સમ્રાટ શેઠને વખાણ કરતા કહે છે કે તમે તેને લસણ સાથે સરખાવો કે બટાકા સાથે સરખાવો, પણ હું તો તેને ડુંગળી સાથે સરખાવીશ. કારણ કે ડુંગળી છે તે ગરીબોને આશીર્વાદ છે, ગરીબોની મદદરૂપ થાય છે. ડુંગળી વિના દુનિયા છે તે ડૂલ થઈ જાય. એમ ડુંગળીને તો કસ્તુરી કહેવામાં આવે છે કે જે સતત પોતાની સુગંધ આપતી રહે. પણ બટેટાને તો તમારે ખાવું હોય તો એને તો બાફવું પણ પડે, જ્યારે ડુંગળી તો તમે કાચીને કાચી ખાઈ શકો, એનું કચુંબર પણ થાય અને એના ભજીયા પણ બની શકે. આમ ડુંગળીનું નામ લેતા જ મોઢામાંથી પાણી છૂટવા માંડે. એવી રીતે આપણા સમર્થ શેઠ છે એ પણ ડુંગળીના દડા જેવા છે. એમની શાખ કસ્તુરીની જેમ મહેકે છે. ડુંગળી જેમ ગરીબને ઘેર પણ જાય ને શેઠિયાને ઘેર પણ જાય, તેમ સમ્રાટ શેઠ પણ ગરીબોની ઝૂંપડીમાં જાય છે અને મિલ માલિકોના બંગલે પણ જાય છે. એમને કશી વાતનું અભિમાન નથી. આમ ડુંગળી છે તે અમીર હોય કે ગરીબ દરેકને ઉપયોગી છે. એવી રીતે સમર્થ શેઠ છે તેની સુવાસ છે તે પણ નાના માણસથી લઈ અને મોટા માણસો સુધી ફેલાયેલી છે. એ ગરીબોની ઝૂંપડી હોય તો પણ ભલે અને મોટા મિલ માલિક હોય તો પણ ભલે, તેમને કોઈ વાતનું અભિમાન નથી. ગરીબ જેમ કસ્તુરીની સુગંધ છે તે ચારેકોર ફેલાય, તેમ સમર્થ શેઠની સુવાસ છે તે પણ ચારેકોર ફેલાયેલી છે. એ પણ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે. રેલ રાહતનું કામ હોય તો એ પહેલા અને રામ રોટલા આપવામાં પણ એ મોખરે. હું તો કહું છું કે શેઠજી ડુંગળીની જેમ જ ગરીબ તવંગર સૌની સેવા કરતા રહેજો. આમ શેઠ છે તે ડુંગળીની જેમ બધાને ઉપયોગી થાય છે, કેમ કે તેઓ પરોપકારી છે, બધાને મદદ કરનારા છે. પૂર આવ્યા પછી રાહત કામ એટલે કે રેલ રાહતનું કામ હોય તો તેમાં પણ તેઓ મદદ કરે છે. રામ રોટલા આપવાના હોય તો તેમાં પણ તેઓ મોખરે બધાથી આગળ હોય છે. આમ હું તો કહીશ કે ડુંગળીની જેમ શેઠ ગરીબ તવંગર સૌ લોકોની સેવા કરતા રહેજો. ત્યાર પછી કોથમીરવાળા કળસીભાઈ કહે કે સાહેબ મને 2 મિનિટ બોલવાની રજા આપો. પ્રમુખે રજા આપી એટલે કોથમીરવાળા કળસીભાઈ સ્ટેજ પર ચડી આવ્યા અને કહેવા લાગ્યા કે શાકભાજીવાળા વેજીટેબલ ભાઈઓ, શેઠ સમરથલાલ વેજીટેબલના વેપારી છે, હું તો નોન વેજીટેબલ છું. કારણ કે શાક વેચાતો નથી પણ આદુ મરચાં અને કોથમીર વેચવાનો ધંધો કરું છું. જુદા જુદા વેજીટેબલ ભાઈઓએ તેમને બટાકાને ડુંગળી જેવા કહ્યા, પણ હું તો કહીશ કે બટાકા કે ડુંગળી કે કોઈ પણ શાક, દાળ કે કઢી બધા કોથમીર વિના કેવા ફીકા લાગે છે. કોથમીર ન વાપરે તે અક્કલનો ઓથમીર કહેવાય. ત્યારે સભામાં હસાહસ થઈ જાય છે. આમ સૌ પોતપોતાની વિશેષતા દર્શાવે છે. ત્યારે કોથમીરવાળા કળસીભાઈ કહે છે કે મને 2 મિનિટ બોલવાની રજા આપો ને એને પ્રમુખ રજા આપે છે. ત્યારે તે કહે છે કે તમે બધા તો શાકભાજીવાળા છો, શાકભાજીમાં આવો છો, પરંતુ હું તો નોન વેજીટેબલ એટલે હું શાકભાજીમાં આવતો નથી. કારણ કે હું કોથમીર વેચું છું, આદુ મરચાં અને કોથમીર વેચવાનો ધંધો કરું છું કે જે નોન વેજીટેબલ શાકભાજીમાં ગણાતા નથી. એવી રીતે કોઈએ તેને ડુંગળી જેવા, કોઈએ બટાકા જેવા કહ્યા, પણ હું તો કહીશ કે સમરથલાલ છે તે તો કોથમીર જેવા છે કે જે દાળ, શાક, કઢી બધાની અંદર વપરાય અને તેના વગર આ બધું ફીકું લાગે, સ્વાદ વગરનું લાગે. કોથમીર ન વાપરે તે તો અક્કલનો ઓથમીર કહેવાય, એટલે કે મૂર્ખ કહેવાય. શાક બધા સારા, પણ મસાલો હોય તો જ શાક સ્વાદિષ્ટ બને છે.
હું તો સુરનલાલ શેઠને કોથમીર જેવા કહું છું. એ ભલે 60 વર્ષના થયા, પણ લીલી કોથમીરની જેમ તે હંમેશા તાજા ને તાજા દેખાય છે. સમરથલાલના વખાણ કરતા કહે છે કે તેઓ ભલે તેમની ઉંમર 60 વર્ષની થઈ ગઈ, પરંતુ કોથમીરની જેમ તેઓ હંમેશા તાજા ને તાજા દેખાય. અને કોઈ પણ કામ કરવા બધા ભલે ભેગા થાય, પણ શેઠ ના હોય તો કામ ફીકું પડી જાય. શેઠ કામ હાથ પર લે એટલે કામમાં મઘમઘાટ આવે. બસ મારે તો એટલું જ કહેવાનું કે શેઠ હંમેશા લીલાછમ કોથમીર જેવા રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. તો સમરથલાલ વગર તમામ કામો છે તે ઓછા લાગે, અધૂરા લાગે, તેમના વગર કોઈ કામ થાય નહીં. આમ તેમનું કામ જ એવું છે કે તેમના કામથી મઘમઘાટ આવે, સુવાસ છે તે ફેલાઈ જાય. માટે હું તો એટલું જ કહીશ કે લીલાછમ કોથમીર જેવા શેઠ રહે એવી ઈશ્વરને પ્રાર્થના. આમ સમરથલાલ સુરણવાળાએ સન્માનનો જવાબ આપતા કહ્યું કે હું બટાટા જેવો છું કે સક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને તો કશી ખબર નથી, પણ મારા ઘરમાંથી તો મને મરચા જેવો કહે છે કે હું તો સીધો સાદો શાકનો વેપારી છું. સુરણવાળા મારા દાદા હતા, હું પોતે ગાજરવાળો છું. મારા જમાઈ જમરૂખના વેપારી છે. શાળાને સક્કરિયાનો વેપાર છે. અમારા આખા કુટુંબને તમે વેજીટેબલ ફેમિલી કહી શકો, કારણ કે તેના સગા સંબંધીઓ છે તે બધા જ શાકભાજીનો વેપાર કરતા હતા અને સૌ જુદું જુદું શાકભાજી વેચતા હતા. આમ તેના કુટુંબને વેજીટેબલ પરિવાર, શાકભાજીનો પરિવાર પણ કહી શકાય. આપણે બધા જ શાકના વેપારીઓ એક સાથે ભળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છીએ. પંચકુટિયું એટલે 5 પ્રકારના શાક ભેગા કરી અને જે શાક બનાવવામાં આવે તેને પંચકુટિયું શાક કહેવાય. આપણા પરસ્પરના સહકારથી જ શાકભાજી ઊંચા આવશે એવી મને આશા છે. મેં ગાજરમાં ઇનામ મેળવીને કંઈ ભેંડો માર્યો નથી, પણ હવે 1.25 મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન છે. પ્રભુની ઈચ્છા. તમારા બધાનો ખૂબ આભારી છું. આમ સમરથલાલ કહે છે કે મેં ગાજરમાં ઇનામ મેળવ્યું અને કંઈ ભેંડો માર્યો નથી, એટલે કંઈ મોટું કામ નથી કર્યું, પરંતુ હવે આગળ મારે 1.25 મણનું શક્કરિયું ઉગાડવું છે અને તેમાં ઇનામ મળે તેવી મારી ઈચ્છા છે. હવે જોઈએ, જો આપણું બધું સારું થશે તો આપણે આ પ્રકારનું શક્કરિયું પણ ઉગાડી શકશું. બધાનો ખૂબ ખૂબ આભાર. આમ શ્રેષ્ઠ હાસ્ય રચનાઓમાંથી આ કૃતિ છે તે લેવામાં આવી છે. ત્યાર પછી પાઠની અંદર આવતા શબ્દાર્થો જોઈએ તો 100 વર્ષ પૂરા કરવા એટલે લાંબુ આયુષ્ય ભોગવવું. પરિચય એટલે ઓળખાણ. હોલ એટલે મોટો ખંડ. હોલસેલ એટલે જથ્થાબંધ વેચાણ. મઘમઘાટ એટલે મહેકવું. મિક્સ એટલે મળી જવું તે. વેજીટેબલ એટલે શાકભાજી. પંચકુટિયું શાક એટલે જુદી જુદી જાતના શાક ભેગા કરી અને બનાવેલું શાક. ભેંડો મારવો એટલે ધાડ મારવી. પ્રમુખ એટલે સભાપતિ, અધ્યક્ષ, મુખ્ય વ્યક્તિ. રેલ રાહત એટલે પૂર્વ વખતે કરવામાં આવતું રાહત કાર્ય. અને સભાજન એટલે સભામાં બેઠેલા લોકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 13 સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.